એસેટ એલોકેશન. એસેટ એલોકેશન એટલે શું? તો એસેટ એલોકેશન એટલે આપણા જે રૂપિયા છે એને અલગ અલગ જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરીએ, જેના દ્વારા વધુ રિટર્ન મેળવવાની સંભાવના વધે અને રિસ્ક ઓછું થાય. જ્યારે પણ આપણે વધુ રિટર્ન મેળવવા તરફ જઈ રહ્યા હોઈએ આપણા રૂપિયા ઉપર, ત્યારે રિસ્ક ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. એનો અર્થ એ થયો કે જેમ વધુ આપણે રિટર્ન મેળવવું હોય તો એની સાથે સાથે રિસ્ક પણ વધતું જાય છે. આપણે રિસ્કને જોતા નથી, પણ દેખવું જોઈએ. જો ના જોવામાં આવે તો આપણા રૂપિયાને વધારવાની જગ્યાએ તે નુકસાન પણ કરી શકે છે. એટલે કે આપણા રૂપિયામાં ઘટાડો પણ કરી શકે છે અથવા સંપૂર્ણ રીતે તેનો નાશ પણ કરી શકે છે. તો આપણે એ પણ જોવું જોઈએ કે આપણે પૈસા કેવી રીતે અને ક્યાં ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. વધુ રિટર્ન મેળવવા માટે રિસ્ક કેટલું લઈ રહ્યા છે તે પણ જોવું જોઈએ. તો એસેટ એલોકેશન એ આપણા માટે ખાસ ઉપયોગી સાબિત થઈ શકે. જે આપણને ખબર પડે તો આપણે આપણા જે રૂપિયા હોય એના ઉપર વધુ રિટર્ન મેળવી શકીએ અને એના ઉપર આપણને રિસ્ક ઓછું હોય. રિસ્કને ક્યારે પણ અવગણવું જોઈએ નહીં, માત્ર રિટર્નની લાલચમાં. આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. ફાઇનાન્સની જ્યારે શરૂઆત થાય છે શીખવાની, ત્યારે એના અંદર રિસ્ક મેનેજમેન્ટ એ સૌથી મહત્ત્વની બાબત બની જાય છે. રિસ્ક મેનેજમેન્ટ થયા પછી જ રિટર્નની વાત થાય. તો આ રિસ્ક મેનેજમેન્ટ માટે એક સૌથી સારી જે એક સાધન છે એ છે એસેટ એલોકેશન. હવે એસેટ એલોકેશન એટલે શું? કે આપણા જે રૂપિયા હોય કોઈ એક જગ્યાએ ઇન્વેસ્ટ ના થાય, પરંતુ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ થાય. તો આપણને દરેક બાબતનો, દરેક વિભાગનો આપણને લાભ મળે અને જે રિસ્ક જે હોય એને આપણે ઓછું કરી શકીએ. તો એસેટ એલોકેશનની અંદર આપણને બે બાબત, આપણે એસેટ એલોકેશન શા માટે કરીએ છીએ? તો બે કારણ છે એના પાછળ. એક છે ડાયવર્સિફિકેશન અને બીજું છે ગ્રોથ. એટલે કે આપણે ડાયવર્સિફિકેશન કરવું હોય. આપણા પૈસા જે રહ્યા એ કોઈ એક જગ્યાએ ઇન્વેસ્ટ ના થાય. જો એક જગ્યાએ ઇન્વેસ્ટ થાય તો શું થાય? તો જો કોઈ એક હોય ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે પસંદ કર્યું હોય સાધન, તો એ જો વધે તો આપણા પૈસા વધે, એ જો ઘટે તો ઘટે. આઈકન આપણે એ બાબતને મિનિમાઇઝ એટલે કે ઓછી કરવી છે. એટલા માટે આપણે શું કરીએ? ડાયવર્સિફિકેશન એટલે કે અલગ અલગ જગ્યાએ આપણા પૈસાને આપણે શું કરીએ? ઇન્વેસ્ટ કરીએ. અને ગ્રોથ આ ખાસ મહત્ત્વની બાબત છે કે આપણા પૈસા જે રહ્યા એને રિસ્ક જો આપણે થોડું લઈ અને વધુ ગ્રોથ એટલે કે વધારી શકીએ તો એ આપણા માટે સારું સાબિત થઈ શકે. આપણા પૈસા ડાયવર્સિફાઈડ રીતે ઇન્વેસ્ટ થવા જોઈએ, એ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને આપણે એના અંદર 4 બાબતની વાત કરીશું કે 4 જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. આમાંથી અમુકની આપણને ખબર છે અને એના અંદર આપણે ઇન્વેસ્ટ પણ કરતા આવ્યા છીએ, એ સારી બાબત પણ છે. જેમાં પ્રથમ છે ગોલ્ડ એટલે કે સોનું. સોનાની અંદર આપણે થોડું ઇન્વેસ્ટ કરતું રહેવું જોઈએ. આપણી આવક અને આપણી મૂડીના અમુક ભાગ જે રહ્યો જોવા જઈએ તો એ ગોલ્ડની અંદર થવો જોઈએ. હવે ગોલ્ડની રિટર્ન આપવાની વાત જોઈએ તો ગોલ્ડ જોઈએ તો બહુ વર્ષોથી એટલે કે હજારો વર્ષોથી એણે પોતાની જે મહત્ત્વ જાળવી રાખ્યું છે. કેટલાય રૂપિયા કરન્સી આવી, કેટલાય દેશોની કરન્સી આવી અને ગઈ, પરંતુ સોનું એની જગ્યાએ છે. એટલે કે એની કોઈ દિવસ કિંમત ઘટી છે નહીં, લાંબા ગાળાની અંદર જોવામાં આવે તો ગોલ્ડની આપણે એક નાની એવી વાત યાદ રાખીએ અને સમજવાની કોશિશ કરીએ કે એનું મહત્ત્વ શું છે. તો
જો આપણા પાસે ઈસવીસન 2000ની સાલની અંદર જો 5000 રૂપિયા હોય, આપણા પાસે કેશ પડ્યા હોય, તો 2025ની અંદર એ 5000 રૂપિયાની કિંમત 1500 રૂપિયા થઈ ગઈ. એટલે કે 5000 રૂપિયાની જેટલી વસ્તુ 2020માં આવતી હતી, એ જો આપણે લીધી હોય અને અત્યારે જો એ 5000 રૂપિયાની કિંમત 2025ની અંદર કેટલી થઈ ગઈ? 1500 રૂપિયા. એની જગ્યાએ જો ગોલ્ડ આપણે 5000 રૂપિયાનું તે વખતે લીધું હોય તો અત્યારે 2025ની અંદર ગોલ્ડની કિંમત 1,09,000 રૂપિયા થઈ ગઈ. એટલે કે આ પાછલા 20 વર્ષની વાત છે. આમ તો પાછળથી ખાસા બધા વર્ષોની વાત કરીએ તો ગોલ્ડે પોતાની કિંમત સતત વધારતું જ ગયું છે, કોઈ ઘટાડી છે નહીં. પછી એ રિયલ એસ્ટેટ એટલે કે જમીન, મકાન, પ્લોટ, આના અંદર પણ આપણા પૈસા ઇન્વેસ્ટ થવા જોઈએ. પછી એ સિલ્વર એટલે કે ચાંદી. ચાંદી પણ હવે સોનાની સાથે સાથે છે. હવે ચાંદી જે રહ્યું એ સોના કરતાં ભલે પાછળ છે પણ ધીમું નથી. એ પણ એની ગતિ બહુ ફાસ્ટ છે એપ્રિસિએશનની, એટલે કે પોતાની અંદર કિંમતમાં વધારો કરવાની. સિલ્વરની વાત કરીએ તો સોનું જે રહ્યું એ ઘરેણાં બનાવવા માટે ખાસ કરીને ઉપયોગ થાય. એનો ઉદ્યોગોમાં એટલે કે ઇન્ડસ્ટ્રીઝમાં ખાસ ઉપયોગ થતો નથી, પરંતુ ચાંદીનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે પણ ઉપયોગ થાય છે અને સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઉદ્યોગોમાં પણ આજકાલ એનો ઉપયોગ વધ્યો છે. એટલે કે ઉદ્યોગોની અંદર એક કોમોડિટી તરીકે, એક કાચા માલ તરીકે એનો ઉપયોગ થાય છે. એટલે કે એક સારી એવી બાબત કહેવાય, જેની કિંમતમાં એનો સતત ચાંદીની કિંમતમાં વધારો થતો રહેશે, એ બાબત નક્કી થઈ જાય છે. હવે ચોથા નંબરે વાત છે ઇન્ડિયન માર્કેટ એટલે કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટ પણ એક સારું એવું એસેટ એલોકેશન માટે આપણું એક સાધન બની શકે. ડાયવર્સિફાઈડ આપણે જો પૈસા બીજી 4 જગ્યાઓની વાત કરી તો પહેલી વાત કરી ગોલ્ડ, પછી વાત કરી રિયલ એસ્ટેટ એટલે કે જમીન, મકાન, પ્લોટની અંદર, અને ત્રીજાની વાત કરીએ આપણે સિલ્વરની એટલે કે ચાંદીની, અને ચોથાની વાત કરીએ ઇન્ડિયન માર્કેટની. હવે ચોથા નંબરનો જે ભાગ જોયો એના અંદર પણ આપણા અમુક પૈસા ઇન્વેસ્ટ થવા જોઈએ. અહીં આપણે ગોલ્ડ, રિયલ એસ્ટેટ, સિલ્વર વિશે આપણે પહેલાંથી જાણીએ. આ ચોથા નંબરની જે વસ્તુ છે એ આપણે હમણાંથી જાણવા મળીએ તો એના વિશે આપણને ખબર હોવી જોઈએ. એના અંદર કેવી રીતે ઇન્વેસ્ટ કરવું એ આપણને ખબર હોવી જોઈએ. હવે વાત અહીં કને એવી છે કે થોડું રિસ્ક વધારે, રિટર્ન અહીં કને વધારે. રિસ્ક દરેક જગ્યાએ હોય છે. જેના વિશે વાત કરીએ કે ઇન્ડિયન માર્કેટ, જેમાં આપણે જો ઇન્વેસ્ટ કરવા હોય તો આપણે જોવું જોઈએ કે કેવી રીતે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એવું કોઈ સાધન છે જેના દ્વારા આપણો ચાર્જ ઓછો લાગે, વધુ રિટર્ન મળે અને રિસ્ક ઓછું હોય. હવે સ્ટોક માર્કેટની અંદર રિસ્ક રહેલું છે, એને આપણે ઓછું કરવા માટે શું કરી શકીએ એ જોવું જોઈએ. તો તેના માટે એક ખાસ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ, ETF એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, જેનું ફૂલ ફોર્મ છે એટલે કે પૂરું નામ છે ETFનું. એ શું છે તો એ ટોપ કંપનીઓની અંદર આપણા પૈસાને શું કરે? ઇન્વેસ્ટ કરે. આપણે પૈસા સીધા એક કંપનીની અંદર ઇન્વેસ્ટ કરીએ. જો એક કંપનીની અંદર આપણા બધા પૈસા ઇન્વેસ્ટ કરવામાં આવે તો એ કંપની ચાલે તો પૈસા આપણા વધી જાય, ના ચાલે તો ડૂબી જાય. એવું આપણે કરાય નહીં. એની જગ્યાએ આપણે ઘણી બધી કંપનીઓની અંદર આપણા પૈસા ઇન્વેસ્ટ કરીએ તો એક આ કે થોડી ઘણી બંધ થાય તો થોડી ઘણી ચાલી જાય, તો આપણા પૈસા સંપૂર્ણ રીતે ડૂબે નહીં અને આપણને જે પણ વધુ ચાલી જાય એનું આપણને રિટર્ન મળે. તો એના અંદર એક મહત્વનું ETF ફંડ છે જેનું નામ છે મિડ કેપ 150 ETF. મિડ કેપ 150 ETF એટલે કે દેશની સૌથી મોટી 150 કંપની, 1 થી કરી અને 150 સુધી સૌથી મોટી કંપની જે સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે એના અંદર આપણા પૈસા ઇન્વેસ્ટ થાય. હવે 150 કંપનીની અંદર આપણા પૈસા ઇન્વેસ્ટ થાય. આ પૈસા જે રહ્યા કોઈ એક કંપનીની અંદર ઇન્વેસ્ટ નહીં થતા, 150 કંપનીઓની અંદર ઇન્વેસ્ટ થાય. એનો અર્થ એ થાય કે આપણું રિસ્ક બહુ ઓછું છે. આ ETF જે નામ જે રહ્યું એના અંદર આપણને શું બીજો ફાયદો મળે તો એનો ચાર્જ બહુ ઓછો હોય અને રિટર્ન સારું એવું હોય.
આ લાર્જ કેપ નહીં, આ મિડ કેપ છે. લાર્જ કેપની અંદર 3 પાર્ટ આવે, લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ. તો લાર્જ કેપની અંદર રિટર્ન માપનું હોય, રિસ્ક ઓછું હોય. આના મિડ કેપની અંદર રિટર્ન વધુ હોય અને રિસ્ક લાર્જ કેપ કરતાં થોડું વધારે હોય, અને સ્મોલ કેપની અંદર રિટર્ન વધારે હોય મિડ અને એનું રિસ્ક પણ વધારે હોય. આ નીચેવાળો ને ઉપરવાળાની જગ્યાએ આપણે મધ્યની અંદર ઇન્વેસ્ટ કરીએ તો આપણને બંને લાભ મળે. એટલે કે આપણા પૈસા સારી રીતે ગ્રોથ પણ થાય, એનો આપણને રિટર્ન સારું મળે અને રિસ્ક પણ ઓછું રહે. તો 20 વર્ષની અંદર મિડ કેપ 150 ETF જે રિટર્ન આપ્યું છે, જે 16.9% દરે રિટર્ન આપ્યું છે. એટલે કે CAGR જે કહેવાય, કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રેટ, એટલે કે દર વર્ષે જે ચક્રવૃદ્ધિ વ્યાજના દરે જે આપણા પૈસા વધ્યા તો 16.9%ના દરે આ મિડ કેપ 150 ETF આપણને વધારીને આપ્યા છે. અને વાત કરવામાં આવે તો સ્મોલ કેપ જેવી રીતે વધુ ઓછું થતું રહે છે, એવી રીતે મિડ કેપ એટલી ઝડપથી વધુ ઓછું થતું નથી. એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે, એટલે કે ઓછું રિસ્ક વધુ રિટર્ન. આ એક એવી વસ્તુ થઈ, રિસ્ક તો રહેવાનું છે, કેમ કે સ્ટોક માર્કેટ હે. જય સિયારામ.